સિનિયર કાર્યકર્તાઓને દફનાવવાવાળો અને ભ્રષ્ટાચારનો માજા મૂકવાલો કિરીટ પટેલ એમ કરીને કુલ 8 થી 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કિરીટ પટેલ. હું કડવાભાઈ દોમળિયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, રહેવાસી વડાલ. આથી જણાવું છું કે કિરીટભાઈ મારા દીકરા જેવો છે, માણસ છે અને દીકરા સમાન છે. અમારા બાપ દીકરા જેવા રિલેશન છે. અને મને બે દિવસ પહેલાં જે વિડીયો બનાવેલો એ કોકની ખોટી વાતો સાંભળી અને વાતોમાં આવી ગયેલો હતો. એને મેં જે શબ્દો વાપર્યા હતા એ ખરેખર તદ્દન ખોટા હતા, મારી ભૂલ હતી અને આ ભૂલ હું મારી સ્વીકારું છું. અને કિરીટભાઈ તો ખરેખર ભારતીય જનતા પાર્ટીનો ઉત્કર્ષ કરવામાં ખૂબ જ ભાગ ભજવો છે. ખૂબ સારા માણસ છે અને અમારા બાપ દીકરા જેવો વ્યવહાર છે. જેથી આ વિડીયો જે મારાથી મુકાઈ ગયો હતો એ વિડીયો ભૂલથી મુકાઈ ગયેલો અને મારી સદંતર ભૂલ છે એવી હું સ્વીકારું છું. અને કિરીટભાઈ તો શુભખાર સારા માણસ છે અને મહેનતુ માણસ છે અને કાર્યકર્તાનું ધ્યાન રાખવાવાળા છે. જૂનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદવાવાળો, સિનિયર કાર્યકર્તાઓને દફનાવવાવાળો અને ભ્રષ્ટાચારનો માજા મૂકવાલો કિરીટ પટેલ માર્કેટિંગ યાર્ડમાંથી એક છોકરાની ભરતીમાં 20 લાખ, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની એક ભરતીમાં 20 લાખ, એમ કરીને કુલ 8 થી 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરનાર કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા ભાજપની ઘોર ખોદી નાખી છે. છતાં એના આવા ખોટા વખાણ કરવાવાળા એના ચમચાઓ અને લાગવગિયા આજે પાછા જાહેરમાં એવું કહે છે કે જામબાજ ને આ બાજ ને તે બાજ ને બધાની પત્તર ઠોકનારો કિરીટ પટેલ છે.